મારે આજે તમારી જોડે એક કેસની વાત કરવી છે. એકચ્યુઅલી એક નહીં, 2 કેસની વાત કરવી છે. એક કેસ કે જેમાં પેશન્ટ એ કમરની નસ દબાઈ ગઈ અને જેના લીધે વાંકું થઈ અને ચાલતો આવેલો હતો. એવા બધા કન્ડિશનમાં અમે પહેલાં એક્સરે અને MRIનું ઇન્વેસ્ટિગેશન કર્યું. પેશન્ટની એક ફિઝિકલ હિસ્ટ્રી કે જેમાં તેને વજન ઉચકી લીધું હતું. એ કન્ડિશનમાં પેશન્ટને પેઇન લાંબા ટાઈમથી થયું. 3 મહિને અમારી પાસે આવેલો હતું. MRIમાં એટલી નસ દબાતી હતી કે જેમાં અમારે ઓપરેશન સજેસ્ટ કરવું પડ્યું અને બીજા જ દિવસથી એ ઓપરેશન કર્યા પછી છૂટા હાથે ચાલતો થઈ ગયો અને સીધો ચાલતો થઈ ગયો. તો શું ઓપરેશનથી જ ફાયદો થાય? ના. એની પહેલાં મારે તમને બીજો કેસ બી કહેવો છે. એ કન્ડિશનમાં એ પેશન્ટ બી એવું જ હતું કે જેમાં ત્રાસું ચાલતું આવેલું હતું, પણ જ્યારે અમે એ પેશન્ટને એક્ઝામિનેશન કર્યું તેની હિસ્ટ્રી બહુ શોર્ટ ડ્યુરેશનની હતી. પ્લસ પેશન્ટે વજન ઉચકી લીધું જેના લીધે એ થઈ ગયેલું છે. એવા બધા કન્ડિશનમાં યોગ્ય ફિઝિયોથેરાપી, આઈસબેગ એપ્લિકેશન અને પ્લસ મેડિસિનથી એ પેશન્ટ સુધરી ગયો. એ પેશન્ટને 3-4 મહિનાનો ટાઈમ લાગી ગયો, પણ એકંદરે બંને પેશન્ટ આજે સીધું ચાલે છે. શું સર્જરીથી જ સુધરે? ના, એવું જરૂરી નથી. સર્જરી વગર બી સુધરી શકે, પણ તમારા શરીરની તાસીર કેટલી છે, દવા તમને કેટલી લાગુ પડે છે અને કેટલા લાંબા ગાળાથી તકલીફ છે, કેટલી મોડાલિટીઝ તમે યુઝ કરી લીધી છે, એના ઉપર ડિસિઝન રહેતું હોય. એવું નથી કે કમરનો દુખાવો એટલે ઓપરેશન જ કરવું પડે અને કમરનો દુખાવો એટલે ઓપરેશન વગર બી મટી જાય, તો બંને વાત ખોટી છે.